સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણીપીણીના શેડ અને ડોમને કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે. સ્થાનિકોએ મોડી રાત સુધી ચાલતા ન્યુસન્સ અને અસામાજિક પ્રવૃત્તિથી કંટાળી ગયા હતા અને વારંવાર ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં ન લેતા સ્થાનિકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. જોકે આ ટોળાને નિયંત્રણમાં રાખવા પોલીસે આપ કોર્પોરેટર સહિત 10ની અટકાયત કરી. સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર અલગ અલગ ટીપી નંબર 24 અને 25માં જે પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી સ્થાનિકો લોકોમાં અસામાજિક તત્વોને લઈને ડર પણ વધી રહ્યો છે. સુદામા ચોક, ગોલ્ડન ચોક, ડીમાર્ટવાળા રસ્તા ઉપર તેમજ અન્ય કેટલાક વિસ્તારમાં સરકારી જમીન ઉપર શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ આજે મોટી સંખ્યામાં ગોલ્ડન ચોક તેમજ મોટા વરાછાના વિસ્તારમાં રસ્તા પર ઉતરીને ટ્રાફિક જામ થયો હતો. તેથી લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શાસકો અને કોર્પોરેશનના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારે મોડી રાત્રે સુધી ન્યુસન્સ ફેલાતા સ્થાનિકો અને સોસાયટીઓ હેરાન પરેશાન થતા આપ પાર્ટીના કોર્પોરેટર મોનાલી હીરાપરાએ જણાવ્યું કે ટીપી 24 અને 25માં કોર્પોરેશનના અધિકારીના ઇશારે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. કોઈની પણ મંજૂરી લીધા વગર શેડ ચાલુ કરી દેવાતા ન્યુસન્સ આ વિસ્તારમાં વધી રહ્યું છે. ત્યારે આગ લાગવા જેવી ઘટના પણ બની રહી છે, છતાં કોર્પોરેશનના અધિકારીઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા. જે પરમિશન આપવામાં નથી આવી તો આ શેડ કેવી રીતે ઉભા થયા છે? અધિકારીઓને ખબર પણ છે કે સરકારી જગ્યા ઉપર આ રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે, તો તેને બંધ કરવામાં કેમ નથી આવતા? આના પરથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ અને શાસકો આ બાબતની જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.